ચાલો બા દાદાને ઇન્ડિયા જવાનો ટાઈમ આવી ગયો છે. હવે બેગ ગાડીમાં મુકાવા માંડીશ. હાલ આવું હોય તો હજી કહું છું. છોકરાનું ધ્યાન રાખજો. મંત્ર કેમ ગયો? હાલે મંત્ર રીવા ભણવામાં ધ્યાન રાખજો. એની બાળતા બોલતા ને ભગવાન કરતા ને પાર્કમાં જાઓ ને તો શાંતિથી રમવા. ફાઇનલી એરપોર્ટે જવા માટે નીકળી ગયા છે. હું કયો છો આશીષ? દેખાતા વહી ગયા નહીં? ચિત્ર દોરેલું હોય ને એવું થઈ ગયું હતું. વરસાદ પડી જાય તો વરા મૂકે ને વરા મૂકી દે ને તો વરસાદ સારો પડે. નીચે ને બધી ખરાબો કહેવાય. એટલે કે કેવડું વાદળું છે એ પાછું. આ તો બહુ મોટું છે. હમણાં કહેતો હતો ને તમે આવ્યો ને ત્યાં 5 મિનિટમાં પછી તડકો આવી જાય છે ને. આમ તડકો દેખાય છે. અહીં આવું છે કઈ ખબર ન પડે. કમંત્ર ઊંઘ થઈ ગઈ? સુઈ ગયો પણ પછી ઓલો અવાજ આવ્યો. એનો અવાજ આવ્યો? વરસાદનો આવતો હતો વિન્ડશીલ્ડ સુઈ ગયો તો પણ અવાજ આવ્યો. હા 12 સાડા 12 થોતા હતા પરાણે હુવા મોકલા થઈ. હા વિડીયો બનાવી એનું ઓલું કરીને પાછી જોવા ગઈ ને તો એ ભાઈ આમ આમ કરીને મારા સામું જોતા હતા. લે અંકલ ને ફોન કરી જલ્દી 15 સેકન્ડમાં હમણાં પહોંચી ગયા એરપોર્ટે. મોમો એ મોમો વાહ કેવું લાગે? એરપોર્ટ કેવું લાગે? એમ એરપોર્ટ તો સારું લાગે છે. દાદા લંડન કેવું લાગ્યું? એમ કહેવાય દાદા લંડન કેવું લાગ્યું? સરસ લાગ્યું. આશીષ હું મંત્ર બે વહી જાવી બહાર અને એમ છે બધાને આવવાનું એટલે આમ બધા અંદર આવ્યા છે. હું મંત્ર સાઈડમાં વહી જાવી. હવે હે અહીંથી નીકળી જાવી. આ તમે બધું ઓલું કરાવી નાખો. આ ઓલો લઈ લઉં એક. કેમ છે મંત્ર જાવું છે ઇન્ડિયા? હે તો કીધું તો વહી જાન બા દાદા અરે ટિકિટ બુક કરાવી તારે કહેવાય ને તો લઈ જાત. તોય તારી બુક કરાવી ઓલ થઈ જાત. હે બાન દાદા તો જો લાઈનમાં ઊભા છે હવે. લગેજ જતો રહે એટલે અડધી શાંતિ નહીં. બા દાદા હવે લગેજ જમા કરાવે છે. જોઈએ
દાદા ને બા આશીષ. હાલો ફાઇનલી બધી વહી ગઈ, 2 હેન્ડબેગ જ રહી ને. બાને ચિંતા ઓછી થઈ ગઈ છે. દીવા માની લીધા, હવે મને ખબર હતી દીવામાં સામાન વયો છે ને. કાઢ ને, કાંઈ વાંધો નહીં, થઈ ગયું ને. લાવો હજી તમારે હવા 2 કલાકની વાર છે. 2:40 ઉપડવાનું છે, ત્યાં બધું કામ પૂરું કરી દીધું. બા સવાર 9 વાગ્યાના છે ને. હાલો એકવાર પ્લેન મિસ થઈ ગઈ ફ્લાઇટ એટલે બીક લાગે કા કે વહેલું પૂગી જાવ સારું એમ. મંત્ર શું કરવું છે? જાવું છે ઇન્ડિયા ને મીશુભાઈ કપડાં પહેરી લેજે, ઇમરજન્સી ટિકિટ લખાઈ નાખવી. પછી 1 વીકમાં પાછો આવતો રહેશે હો. હે સ્કૂલ ખુલ્લી જાય એટલે. હાલો જય સ્વામિનારાયણ. ઓકે ઓકે આમ આવી છે હાલો. ફાઇનલી મમ્મી પપ્પાને મૂકીને જો બહાર આવતા રહ્યા છીએ. એ સિક્યુરિટી એરિયામાં જતા રહ્યા ને, વ્હીલચેર એટલે સારું, એ લોકોને પહેલા લઈ લીધા, સિક્યુરિટી ચેકમાં જતા રહ્યા છે. હવે એવો કે મંત્ર At the roundabout, take the second exit and stay on southern perimeter road. પોણા 4 મહિના કેમ વહી ગયા ખબર ન પડી નહીં હશે. There's a speed camera ahead. ઓકે એ બાજુ કરવાનું તો આપણને નહોત ખબર, કાંઈ વાંધો નહીં. પ્લેન દેખાવા મળ્યા છે. There's a speed camera ahead. તો બા દાદા મૂકીને આવી ગયા અને આ જો બિચારા છોકરા કેવા ડાયા છે, સ્કૂલ ખુલવાની છે ને. શાક સાયકલ હલો કૃષ્ણ કલર જો અસર પંજાબી ગ્રેવી નો હોય ને એવો જ આવ્યો છે. આપણે તૈણેથી ખાઈ જશે લગભગ. આ બધા તો પાટોત્સવમાં જશે આશીષ ને છોકરા. માની તો ભાખરી કરી નાખી ને સલાડ સુધાર નાખો, મસાલો ચટણી એટલી જ રહેશે ને, બહુ નહીં ભેગી કરી દેતી. કૃષ્ણ થોડાક દી વાપરી નાખશું કે કર નાખ, વાંધો નહીં. ચમચી લઈને કર નાખ, બધાયમાં કર નાખ. હવે હા લે હું ફેરવી દઉં. તું શાક સાહેબ ભગવાન ઘરે એટલે જમી લો. તારે આજ આપણે બેન જવાનું છે. તો બા દાદા આરામથી પ્લેનમાં બેસી ગયા. તે આપણે રસ્તામાં હતા ત્યાં જ એનો આન્સર આવી ગયો કે ફ્લાઇટમાં બેસી ગયા અને ફ્લાઇટ ઉપડવાની તૈયારી હતી ને ત્યારે કે બસ હવે ઉપડે છે, પછી ફોન નહીં થાય એમ. તો કાલે હોપફુલી શું કહેવાય કે લગભગ 9:30 અરાઉન્ડ પહોંચી જવાનું છે કાલે ઇન્ડિયા. તમને બધાને યાદ આવે છે? 4 મહિના કેમ વહી ગયા આ વખતે ખબર જ ન પડી. કામ એમાં એવું છે, આપણું વાસ્તુ પૂરું થયું ને તે તરત કાજલનું વાસ્તુ 3 તો પ્રસંગ કોઈ કાઢ્યા, 3 ઈ અને ઓલું કર્યું કેવું આશાબેનીના લગ્ન 2 વાસ્તા લગ્ન ને તોય 2-3 વાસ્તામાં તો આપણે ગયા નહોતા. લંડન લાલુ મામા વાસ્તામાં નહોત ગયા, અહીંયા ઓલા દીપકભાઈ ત્યાં કોવેન્ટ્રી હતું તોય જોબ બધે આશીષને ન ગયા. બધે જમવામાં ને બધે રહેવામાં શું કહેવાય કે મામા વચ્ચે મહિનો વહી ગયો. આલી ભેળી એટલી ભેળવી નાખીશ. ઓકે જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તો મમ્મી પપ્પા ઇન્ડિયા પહોંચી ગયા એમ ને? બધો સુરત પહોંચવા આવ્યા છે. હમણાં નવસારી પહોંચી ગયા, બસ સુરત પહોંચવા જ આવ્યા છે. હમણાં ફોન કર્યો ને યોગેશભાઈ તે કહેતા નવસારી એમ. મેં સવારે 5 વાગે ફોન કર્યો, બધું જ્યાદા હશે તો તે 5 વાગે ત્યાં 6, 7, 8, 9, 9:30 તો ઉતરી જવાનું હતા. ઉતરી ગયા એનું જ એટલે સાંજે આવ્યો ને તો જ્યાદા 11:30, 12 વાગે ફોન કર્યો તો નેટ ચાલુ નહોતું પપ્પાનું. પછી મેં તો સવારમાં 5 વાગે મેં તો રાઈટ 9:30 છે ને લેન્ડિંગ થયું છે ફ્લાઇટ. ના ના મારે ફોન આવ્યો હતો તો આપણે કાલ રસોઈ બનાવીને પછી આશીષ તો વહી ગયા હતા છોકરાને મંદિરે. એ લોકોને નાટકમાં પાઠ લીધો. કેવું કર્યું હતું પછી છોકરાએ?
સારું હતું. ચારે છોકરાને લઈને હું ને કૃષ્ણા જોબ પર વયા ગયા હતા. જો જોબ પરથી આવ્યા અને આશીષ તો આજ સવારના પાછા પાટોત્સવનો મેન દિવસ હતો તો અભિષેક ને એવું હતું તો અભિષેકમાં ગયા હતા ને આવ્યા. આપણે પૂજા બૂજા કરીને ફરાળ કરીએ છીએ, ચાતુર્માસ છે એટલે. તો એવું છે તો શાંતિથી મમ્મી પપ્પા પહોંચી ગયા છે, સુરતે પહોંચી જશે હમણાં. ચાલો તમે પાટોત્સવના અભિષેકના દર્શન કરો અને આપણે ફરાળ કરીને સૂઈ જાય. નાઇટ જ આજે છે એટલે છોકરાઓ બે ગયા છે ગિરીશભાઈ ભૂમિ ભાભીને ઘરે. નિર્વા જવાની છે સિટી સેન્ટરમાં શોપિંગ કરીને. આજ હિયાનો બર્થડે છે તો રાજુભાઈને ઘરે એટલે એ બે છોકરા છે ને રીવાની ભાઈ એમ કહેતો હતો કે આપણે નકર જાશું ત્યારે લેતા જશું. આજે આપણે બધાને જોબ છે. કૃષ્ણા જો હમણાં એ બધા ના પાખરી બાખરી ખાઈને બધા હોઈ ગયા. આપણે નાઇટમાં જવાનું છે આપણે હવે આરામ કરવી, ઉઠીને જોઈએ પછી આગળ શું પ્લાન છે એમ. તો જોતા રહો, આગળ આગળ કરતા રહ્યો જલસા. ઉઠીને જો ફટાફટ રસોઈ બનાવી નાખી. હું ને રીવા ને ફુવા 3 છીએ. કારીવા તને ન લઈ ગયું કોઈ દીદીની? કેમ? કોઈ નો લઈ દે. હા એને જ કીધું તું, મને નહીં. એને જ કીધું તું. તું મોટી થઈ જા ફટાફટ. તો મોટા મોટા સ્લીપ ઓવર કરવા બોલાવે તો તું ઘરે રહી ને. મેં એકલી જોબે જ આવી હતી તો સુપર છે. મારા પપ્પાની સુપર છે. ના કોણ મૂકવા આવશે? ફુવા કાંઈ ન આવે. આ છે. બાજુ હે? આજે એની બાજુમાં સુઈ ગઈ હતી ફોન. હે ફુવાની બાજુમાં સિગરેટ. આજ મજા આવી છે ને, કોઈ હતું નહીં એટલે શાંતિથી તને ને ફુવાને ને સુવાની હરીવા કે નથી ગમતું? દીદી ને ભાઈ નથી મજા આવે છે કે નથી ગમતું? ફોન જોતી હતી મેં ફોડી દીધું કરી. મિસ આખું કેરા માટે વાંચતો હતો ને. એવું છું તું રીવા? કાંઈ નહીં, ઊંઘ થઈ ગઈ ને તારે? ફોન ખોઈ જાય બિચારીનો. હા હવે એમાં રિંગ કરો પણ નંબર નથી એનો આપણી પાસે. એને યાદ નથી નંબર. ફોન ખોવાઈ ગયો. ફુવાએ હંતાડી દીધો છે રીવા. વિડિયો નથી. વાય આઈ તો તે નથી. વાય આઈ તો તે નથી. ફુવા એડવાય તે નહીં. એ તો સુતા હતા. લે હાલે હવે ફોન વગર શું કરે તું? રમકડા છે કેમ ખાવા જોઈએ. હાલો જમી લો પછી રીવાબેનને મૂકવા જવાના છે. મને જોબે મૂકતા જાવ પછી ફુવા જો છે. પછી ફુવાઈ જોબે વહી જાય એમ. તો મમ્મી વહી ગયા, કોઈ નથી આવતો ઘરે કા? તો રીવાબેન આવી ગયા છે કેમ રીવા? રીવાને મૂકતા જશો એમ ને તમે? તો
તો ચાલો મોસમ તો બદલાઈ ગયો છે. કાલ પાસ તડકો બતાવે છે, અત્યારે તો વરસાદ જેવું થઈ ગયું છે. સંધ્યા ખીલી હોય ને ઠંડુ બહુ થઈ ગયું છે સડનલી. અમારે તો કાલ ખબર નહીં, અમારા વોર્ડમાં તો કાલે એર કન્ડિશનર ઓન થઈ ગયા છે ને તો ફોન કરવો પડ્યો અડધી રાતે. બધા પેશન્ટ બ્લેન્કેટ કરતા હતા ને 2-3 બાજુના વોર્ડમાં ચેક કર્યું ને તો એ વોર્ડમાં તો ગરમ હતો. અમારો એક જ વોર્ડ એટલો ઠંડો ફ્રીઝી હતો ને, પેશન્ટને બધાને 2 બ્લેન્કેટ આપ્યા ને તોય તે બધા ઠંડી કરતા હતા. ક્યારેક ખબર છે ઓલા જનરલ એસી હોય સડનલી ટેકનિકલી કંઈક થઈ જાય કે. તો હવે જઈએ જોબ પર અને અહીંયા વ્લોગ ડોન કરી દઈએ. મળ્યા પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ અવર નેક્સ્ટ વ્લોગ. જો વ્લોગ સારા લાગતા હોય તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય બાય. Bye.